હેલો ફ્રેન્ડ્સ, આજના વિડિયો લેક્ચરની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 એનું ચેપ્ટર નંબર 4 જે છે દ્વિચલ સુરેખ સમીકરણ, એમની અંદર આપણે લાસ્ટ લેક્ચર જે છે એમની અંદર આપણે 6 સુધીની દાખલાની ચર્ચા કરી. આજના વિડિયો લેક્ચરની અંદર આપણે આ ચેપ્ટર જે છે એનો સ્વાધ્યાય 4.3 છે એ આપણે આજ પૂરો કરી દઈશું. એટલે કે 7મો અને 8મો દાખલો છે. બંને દાખલા આજના વિડિયો લેક્ચરની અંદર જોવા મળશે. તમને ખ્યાલ ના હોય તો કહી દઉં તો બુક સ્ટોલ ની અંદર જે છે તમે જશો તો આઈ થિંક નવનીત વાળાની ધોરણ 9 ની ગ્રાફ પોથી આવે છે, જેની અંદર તમને આ બધી જ રકમ ત્યાં આગળ લખેલી હોય છે અને ગ્રાફ પણ નીચે કોરો હોય છે. પાછળનું પેજ જે છે આખું કોરું હોય છે, ગ્રાફ દોરેલું હોય છે. ગ્રાફ દોરેલો મતલબ કે ગ્રાફ આપેલું હોય છે, દોરવાનું આપણે હોય છે, બરોબર. તો એ રીતના ઘણીવાર જો શક્ય હોય તો તમે એવું ગ્રાફ પોથી બજારમાંથી લઈ આવજો કે જેથી કરીને તમારે એક નવમા ધોરણની અંદર આખી ગ્રાફ પોથી કમ્પ્લીટ થઈ જશે. કારણ કે આપણે ઓછામાં ઓછા આ ચેપ્ટરની અંદર જે 3 જેટલા ગ્રાફ દોરવાના છે અને થોડા ઘણા 5 7 10 જેટલા આપણે દોરી નાખ્યા છે, બરોબર. તો આખું ચેપ્ટર જે છે આ ગ્રાફ પરથી આધારિત છે. કારણ કે 4.1 અને 4.2 એ બે જ ખાલી એની અંદર તમે જોવો તો બધું હતું. 4.3 થી તો બધા ગ્રાફ આવવા માંડ્યા. એટલે આપણે જે છે એ બાકીના બંને સ્વાધ્યાય માટે ગ્રાફ પરથી જરૂર પડશે. તો શક્ય હોય તો ગ્રાફ પરથી બજારમાંથી લઈ આવજો. બાકી જો છૂટા હોય ગ્રાફ તો પણ કઈ વાંધો છે નહીં. ચાલો, તો અહીંયા આગળ જે છે એ ધોરણ 9 ની અંદર આપણે 4.3 સ્વાધ્યાયમાં 7મા દાખલા તરફ જઈ રહ્યા છીએ. ત્યારે ધોરણ 9 ની બે વિદ્યાર્થીઓ યામિની અને ફાતિમાએ ભૂકંપગ્રસ્ત લોકો માટે પ્રધાનમંત્રી રાહત ફંડમાં સંયુક્ત રીતે 100 રૂપિયાનો ફાળો આપ્યો છે. આ માહિતી આધારિત દ્વિચલ સુરેખ સમીકરણ તમે લખો. તેમજ તેમના ફાળાની રકમને x અને y લઈ શકો છો. આ સમીકરણ આધારિત આલેખ દોરો. દાખલો એકદમ ઈઝી છે. કોઈ ભૂકંપગ્રસ્ત કોઈ ઘટના બની છે ત્યારે બે વિદ્યાર્થીઓ છે કે જે ધોરણ 9 ની અંદર ભણે છે. આપણે તમે જોઈ શકો છો તો આપણા જીવનની અંદર અવારનવાર જે છે કોઈ મોટી દુર્ઘટના બનતી હોય છે. તો એ દુર્ઘટના દરમિયાન કોઈ વ્યક્તિ અથવા કોઈ સંસ્થા દ્વારા જે કાંઈ જે છે એને ફાળો આપવામાં આવતો હોય છે. તો અહીંયા આગળ એવી જ કંઈક વાત કરવામાં આવે છે કે કોઈ ભૂકંપગ્રસ્ત ઘટના બની છે તો ત્યાં આગળ આ વ્યક્તિ જે છે બે ધોરણ 9 ની અંદર ભણતી બે છોકરીઓ જે છે એણે એમ થયું કે અમારે કંઈક આ ભૂકંપગ્રસ્ત ઘટના જે બની છે એની અંદર જે કાંઈ લોકો ઘવાયેલા છે એને આપણે કંઈક ફાળો આપવો છે. તો એ ફાળો એ બંને વ્યક્તિઓએ જે છે નક્કી કરેલું છે. તો એ ફાળા માટે જે છે એ લોકોએ નક્કી કર્યું છે કેટલા રૂપિયાનો ફાળો આપવો છે તો કે 100 રૂપિયાનો. આપણે નથી કહેતા ફૂલ નહીં તો ફૂલની પાંખડી, પણ 100 રૂપિયાનો એ બંને વ્યક્તિએ જે છે બંને છોકરીઓ જે છે ફાળો આપે છે. અહીંયા આગળ તમને કીધું છે કે તેમના ફાળાની રકમને x અને તેમના ફાળાની રકમને y તમે લઈ શકો છો. તો અહીંયા આગળ જે છે એ હું ધારી લઉં છું કે ધારો કે યામિનીએ x રૂપિયા ફાળો આપ્યો અને ફાતિમાએ y રૂપિયા ફાળો. અહીંયા આગળ જે છે એ મેં ધારી લીધું છે કે ધારો કે યામિનીએ x રૂપિયા ફાળો આપ્યો છે અને ફાતિમા જે છે એણે શું છે તો કે y રૂપિયા ફાળો આપ્યો છે. હવે આ બંનેના ભેગા થઈ સંયુક્ત રીતે અહીંયા આગળ જે છે જો તમે કે સંયુક્ત રીતે 100 રૂપિયાનો ફાળો આપે છે. સંયુક્ત રીતે કેટલા સરવાળો x અને y આ બંનેના ભેગા કરી અને એ બંને જે છે શું આપે છે તો કે 100 રૂપિયા ફાળો આપે છે. આ આપણું દ્વિચલ સુરેખ સમીકરણ બન્યું. x y = 100. હવે અહીંયા આગળ જે છે તો મેં ધારી લીધું છે કોણે કેટલું આપ્યું છે તો મને કઈ ખબર છે નહીં. મને એમ થાય કે યામિનીએ 99 રૂપિયા કાઢ્યા છે, ફાતિમાએ 1 રૂપિયો કાઢ્યો છે. યામિનીએ 90 રૂપિયા કાઢ્યા છે તો ફાતિમાએ 10 રૂપિયા કાઢ્યા છે. યામિનીએ 50 કાઢ્યા છે, આણે 50 કાઢ્યા છે. આને 99 રૂપિયા કાઢ્યા તો આને 1 રૂપિયો કાઢ્યો. આપણે કહી શકતા નથી ચોક્કસપણે કે કોણે કેટલા રૂપિયા કાઢ્યા છે. એટલે આપણે જે છે એક સમીકરણ લખ્યું કે ભાઈ યામિનીનો ફાળો અને ફાતિમાનો ફાળો આ બંનેના ફાળાને આપણે ભેગા કરી એટલે કુલ ટોટલ આપણે 100 રૂપિયા આપ્યા છે. બરાબર. આપણે ઘણીવાર જે છે ક્લાસની અંદર કોઈ સ્કૂલની અંદર કોઈ એક્ટિવિટી કરવાની હોય એ માટે આપણે ફાળો ઉઘરાવતા હોઈએ છીએ. તો એ ધોરણ વાઇઝ આવે. ભાઈ ધોરણ 8 માંથી જે છે એ 200 રૂપિયા ફાળો આવ્યો છે. તો એમાં એવું ન કહેવાય કે
આ બે લોકો જે છે 10 રૂપિયા આપ્યા અને 20 રૂપિયા આપ્યા અને 5 રૂપિયા આપ્યા, આખા ધોરણનો સંયુક્ત ફાળો તો કે 200 રૂપિયા આવ્યો છે. એ જ રીતના તો 9મા ધોરણનો એ જ રીતના 10મા ધોરણનો. એમ અહીંયા આગળ જે છે એ x અને y એટલે કે યામિની અને ફાતિમા બંનેનો ભેગો સંયુક્ત રીતે ફાળો જે છે એ 100 રૂપિયા છે. હવે આપણને કીધેલું છે કે અહીંયા આગળ આપેલ સમીકરણ આધારિત આપણે જે છે શું દોરવાનું છે તો કે આલેખ દોરવાનો છે. એ આલેખ જે છે એ તમને ખૂબ સારી રીતે દોરતા આવડે છે. હવે એ આલેખ હું તમને દોરાવતો નથી પણ એના ઉકેલ જે છે એ તમને લાવી દઉં છું. અહીંયા આગળ તમે જુઓ તો x y 100 એની અંદર તમે આ સમીકરણ જે છે એમાંથી કોઈ પણ x ને સૂત્રમાં કરતા હોય ને x 100 y x 100 વત્તા y જે છે વિદ્યાર્થી મિત્રો એ તમે જુઓ તો જમણી બાજુ છે એમાંથી ડાબી બાજુ એ જશે એટલે કેવા થઈ જશે તો કે માઈનસ થઈ જશે. અહીંયા આગળ જુઓ તો સમીકરણ 1 માં y બરાબર 100 તમે કહેશો કે સાહેબ તમે તો 1 2 3 0 એમ કીધું ડાયરેક્ટ 100 કેમ લીધું? તમે એક વસ્તુ સમજો તો આપણે જે ગ્રાફ દોરશો તમે તો અહીંયા આગળ જે છે એલોને હું તમને દોરી દેખાડું એમાં તમને ખ્યાલ આવે કઈ રીતના આવશે. x બરાબર 100 100 એટલે x જે છે તમારે શું આવશે તો કે 0. આપણો જે છે એ પ્રથમ ઉકેલ શું આવશે તો કે 0,100. પ્રથમ ઉકેલ જે છે તમારે શું આવશે તો કે 0,100. હવે જે છે તમે જુઓ તો આપણે બીજી એક પ્રોબેબિલિટી એ પણ લઈ શકીએ છીએ કે અહીંયા આગળ y બરાબર 50 લઈએ. સમીકરણ 1 માં y બરાબર 50. અહીંયા આગળ y બરાબર જો 50 લો તો 100 માઈનસ y છે તો 100 માઈનસ y એટલે 50. x બરાબર જે છે કેટલા આવશે 50. આપણો બીજો ઉકેલ કેવો આવશે 50,50. ચાલો એ જ રીતના આપણે ત્રીજો ઉકેલ લઈએ વિદ્યાર્થી મિત્રો. ત્રીજો ઉકેલ સમીકરણ 1 માં અહીંયા આગળ તમને એમ થશે કે સાહેબ તમે તો જો ઘડીક વાર 100 લીધા ઘડીક વાર જે છે એ 50 લીધા છે તો કોઈ પણ તમે લઈ શકો છો ને શું કામ આવું કરો છો એ પણ તમને હમણાં કહું છું. સમીકરણ 1 માં y બરાબર 0 x બરાબર 100 માઈનસ y આનો છે 100 માઈનસ y એટલે શું છે તો કે 0. x બરાબર જે છે કેટલા આવશે 100. ચાલો અહીંયા આગળ જે છે એ તમારો ત્રીજો ઉકેલ વિદ્યાર્થી મિત્રો આવી ગયો. ત્રીજો ઉકેલ 100,0. અહીંયા આગળ જે છે આપણા ત્રણ ઉકેલ આવી ગયા છે. ત્રણ ઉકેલને જે છે એ વ્યવસ્થિત રીતે જો તમે અહીંયા બોક્સ બનાવી x અને y. x દેખાય ત્યાં x આપણે 0 સોરી y દેખાય ત્યારે 0 લખ્યા ત્યારે x આપણને 0 મળ્યા. x 50 ત્યારે y 50 y 0 ત્યારે x કેટલા આવ્યા તો કે 100. હવે અત્યાર સુધી વિદ્યાર્થી મિત્રો આપણે ગ્રાફ દોરતા હતા તો એની અંદર બધી સંખ્યા જે છે એ કેવી આવતી હતી તો કે નાની નાની આવતી 1 2 3 4 5 વધીને 6 7 વધીને 8. પણ અહીંયા આગળ તમે જુઓ તો x અને y ઉપર તો ડાયરેક્ટ 50 અને 100 જેટલી આવે છે. ડાયરેક્ટ જે છે એ શું આવશે 50 100 120 130 એવી બધી સંખ્યા આવશે કારણ કે ફાળો તો જે છે કુલ 100 રૂપિયા છે એટલે ગમે ત્યાં ગમે એની અંદરથી વચ્ચે આવી શકે છે. તો અહીંયા આગળ જે છે આપણે જે ગ્રાફ દોરશું તો એ ગ્રાફની અંદર જે કંઈ પ્રમાણમાપ છે એ લેવું પડશે કે ભાઈ એક જે છે 1 સેન્ટીમીટર બરાબર આપણે લખશું કે ભાઈ 10 તો એવા 10 સેન્ટીમીટર હોય એટલે 100 રૂપિયા થઈ જાય. અહીંયા આગળ જે છે હવે આપણે ગ્રાફ દોરીશું. અહીંયા આગળ જે છે તમે જુઓ તો x અક્ષ ઉપર વિદ્યાર્થી મિત્રો દર વખતે હું અહીંયા આગળ 1 2 3 4 5 એ રીતના બધા સંખ્યા લેતો હતો અને y અક્ષ પર સેમ અહીંયા આગળ 1 2 3 4 5 અહીંયા આગળ તમે જુઓ તો ડાયરેક્ટ તમે તમારો ગ્રાફ જે છે એ ઘરે હશે તો એની અંદર તમને એક બોક્સ આપ્યું છે. એ બોક્સ પછી એક મોટી લીલી લીટી હશે પછી પાછી ઝીણી ઝીણી બધી લીટી પછી પાછી એક મોટી લીટી હશે. અહીંયા આગળ જે છે હું એક પ્રમાણમાપ લઉં છું કે પ્રમાણમાપ કઈ રીતનું કે સાહેબ અહીંયા આગળ જે છે એ મોટી સંખ્યા આવી કે 1 સેમી બરાબર
10 તમે જો તો ફૂટપટ્ટીની અંદર ફૂટપટ્ટી આપણે મીટરમાં હોય અને સેન્ટીમીટરમાં હોય અહીંયા આપણે જે છે એ આપણે તમે જુઓ તો મેં 1 સેન્ટીમીટર એટલે કે આ પહેલો કટકો જે છે એ 10 રૂપિયા, બીજો કટકો 20 રૂપિયા, 30 40 50 60 એમ મારે 100 રૂપિયા. હવે જો જે છે એ અહીંયા આગળ કદાચ તમે વિચારો તો અહીંયા આગળ હું એક y બરાબર જો છો તો અહીંયા આગળ y બરાબર તમે જો અહીંયા આગળ 0 1 લીધો. જો હું y બરાબર 1 લઉં તો અહીંયા આગળ 100 - 1 તો x મને કેટલા મળે વિદ્યાર્થી મિત્રો? 99 મળે. કેટલા મળે? 99 મળે. તો x મને 99 મળે તો એનો મતલબ મારે અહીંયા આગળ જે છે એ કેટલા એકડા લખવાનું? 99 સુધી લખવાનું. તો એ ગ્રાફ કઈ આપણને મળે નહીં. મળે ખરા પણ એ આપણી ગ્રાફ પદ્ધતિમાં શક્ય થશે નહીં. એટલા માટે એવા ઉકેલ લેવાના કે જે આપણે ગ્રાફની અંદર વ્યવસ્થિત આવી શકે છે. ચાલો અહીંયા આગળ જે છે એ પહેલો આપણો ઉકેલ છે કે x0 ત્યારે y 100 છે. x0 ત્યારે y 100 એટલે એ બિંદુ પર અહીંયા આગળ આવેલું છે. પછી જે x50 y50 x ને 50 y ને 50 એ બિંદુ જે છે એ અહીંયા આગળ આવેલું છે. પછી જે છે x 100 છે ત્યારે y 0 છે એનો મતલબ એ બિંદુ જે છે એ અહીંયા આગળ આવેલું છે. તો હવે અહીંયા આગળ જે છે તમે અહીંથી લઈ અને અહીંયાથી તમે એક રેખા પસાર કરી નાખો તો એ જે છે તમને શેપ કયો મળશે? તો કે x y બરાબર 100. જોડતો નથી એ તમારે ઘરે જોડવાનું છે. આ ત્રણેય બિંદુ જે છે એ ત્રણેય બિંદુને તમે આ રીતના એક રેખામાંથી જે છે પસાર કરી નાખશો તો તમને ગ્રાફ મળી જશે. બરાબર? એટલે આપણે ઘણા બધા દોરેલા છે x y બરાબર કોઈ પણ સંખ્યા આપી હોય તો ગ્રાફ તમને ખબર છે પહેલા ચરણમાંથી નીકળે છે. મેં એટલા માટે તમને આ ગ્રાફ કર્યો કે અહીંયા આપણે પ્રમાણમાં લેવાનું. કારણ કે આ બધી જ મોટી સંખ્યા અહીંયા આગળ આપેલી 10 20 30 તો અહીંયા આપણે પ્રમાણમાં લેવું પડે કે x ની બરાબર મારાથી 10 એવું તે જે છે x અક્ષ પર y અક્ષ પર અહીંયા આગળ તમે લખી શકો છો કે આ જે છે એ તમારો કોનો ફાળો આવશે? તો કે યામિનીનો ફાળો. અને આ જે છે તમે લખી શકો છો અહીંયા આગળ કે ફાતિમાનો. x એટલે જો તો x એટલે આપણે શું છે તો કે યામિનીનો ફાળો. એટલે x અક્ષ પર મેં બધો યામિનીનો ફાળો લખ્યો છે અને y એટલે આપણે છે ફાતિમાનો ફાળો તો એ બધું જ y અક્ષ પર લખ્યું છે. તો આ રીતના જે છે એ તમારી સ્વાધ્યાય 4.3 જે છે એનો સાતમો દાખલો કંઈક આ રીતના હતો. અહીંયા આગળ પ્રમાણમાં હતું એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. ગ્રાફની ઉપર પણ એક પ્રમાણમાં લખવું છે. આ એક દાખલા પ્રમાણમાં આવે છે અને પછીનો દાખલો જે છે એમાં પણ એક પ્રમાણમાં આવે છે. એટલા માટે આપણે બંને દાખલા જે છે તમને વ્યવસ્થિત કરાવું છું અને પ્રમાણમાં આવે છે. બાકીના એક દાખલા પ્રમાણમાં ક્યાંય આપણે લીધું નથી અત્યારે. બરોબર? ચાલો એની પછી આપણે જોઈએ 8મો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે 8મો દાખલો. 8મો દાખલો જે છે થોડોક લેન્ધી દાખલો છે. લેન્ધી એટલા માટે દાખલો છે કે તમને તો પહેલા આવું ઇક્વેશન સમીકરણ જેવું કંઈક લાગશે અને પછી તમે જુઓ તો નીચે આપણને 5 આવા પ્રશ્નો પૂછેલા છે. એ 5 પ્રશ્નોનો આપણે ગાણિતિક સ્વરૂપ સમીકરણથી આપણે કંઈક એનો જવાબ લાવવાના છે અને આપણે એનો જે છે એ ગ્રાફ દોરવાનો છે. રકમ વાંચે રકમ શું કહે છે વિદ્યાર્થી? યુએસએ અને કેનેડા જેવા દેશમાં તાપમાન અને ફેરનહીટમાં મપાય છે. યુએસએ અને કેનેડા એની અંદર જે છે એ તાપમાન જે છે એ ફેરનહીટમાં મપાય છે. ભારત જેવા દેશમાં તાપમાન તો કે સેલ્સિયસમાં મપાય છે. આપણા દેશ જે છે ભારત એની અંદર આપણું તાપમાન જે છે એ સેલ્સિયસમાં મપાય છે. ઉનાળો હોય શિયાળો હોય કે ચોમાસું હોય એની અંદર આપણે જો તાપમાન જે છે એ માપવું તો હંમેશા સેલ્સિયસમાં મપાય છે. અહીં ફેરનહીટનું અને સેલ્સિયસનું રૂપાંતર કરતું એક સુરેખ સમીકરણ તમને આપેલું છે. એ સમીકરણ જે છે અહીંયા આગળ મેં લખેલું છે કે f બરાબર 9/5 c + 32. f એટલે ખાસ યાદ રાખજો ફેરનહીટ અને c એટલે સેલ્સિયસ. તમને જે છે એ નીચે તમે જોઈ શકો છો 5 આપણને આવા પ્રશ્ન પૂછેલા છે. પહેલો પ્રશ્ન આપણને એવો પૂછેલો છે કે ઉપર દર્શાવેલા સુરેખ સમીકરણ x અક્ષ પર સેલ્સિયસ અને y અક્ષ પર ફેરનહીટ લઈ આલેખ દોરો. તમારે જે છે x અક્ષ પર એટલે કે નીચેની જે x અક્ષ આડી જે સમક્ષિતિજ રેખા જે છે ત્યાં આગળ તમારે સેલ્સિયસ લેવાનું છે અને ઊભી શિરોલંબ જે રેખા જે છે ત્યાં આગળ તમારે ફેરનહીટ લેવાનું છે અને એનું જે છે તમારે શું દોરવાનું છે તો કે આલેખ દોરવાનું છે. તો તમને એમ થશે કે સર આલેખ કઈ રીતના આપણે દોરવું? સમીકરણ તો બસ આ જ આપણું સમીકરણ છે. એ જ સમીકરણની અંદર તમે c ની અલગ અલગ કિંમત લેતા જાઓ એટલે તમને f ની અલગ અલગ કિંમત મળતી જશે વિદ્યાર્થી મિત્રો. હવે f બરાબર 9/5 c + 32 એની અંદર તમે જોઈ શકો છો તો f જે છે એ ઓલરેડી સૂત્રનો કરતા એ લોકો બનાવીને જ આપ્યો છે. એટલે આપણે
તો ખાલી c ની કિંમત અલગ અલગ મૂકતી જવી પડતી હશે તો ચાલો અહીંયા આગળ જે છે લખો f બરાબર 9/5 c વત્તા 32 9/5 c વત્તા 32 હવે અહીંયા આગળ જે છે તમે જુઓ તો c ની મારે એવી કિંમત લેવાની ખાસ યાદ રાખજો c ની જો હું 0 કિંમત લઈ શકું 1 લઈ શકું 2 લઈ શકું કોઈ પણ લઈ શકું આપણે સ્વતંત્ર છે પણ આપણે હંમેશા c ની એવી કિંમત વિદ્યાર્થી મિત્રો પસંદ કરવાની કે f ની કંઈક વ્યવસ્થિત કિંમત આવે તો આપણે એને આલેખ પર દર્શાવ કરી શકીએ અહીંયા આગળ જે છે એ તમે જુઓ તો c જે છે એની કિંમત હું દાખલા તરીકે અહીંયા આગળ c ની કિંમત તમને કઈ લઈએ તો આપણે નીચે આવવાની તો નીચે છેદમાં જે છે તમે જોઈ શકો છો કેટલા આપ્યા છે આપણને 5 આપ્યા છે c ની કિંમત જે છે કેટલી લો તો અહીંયા આગળ તો દાખલા તરીકે c જે છે એની કિંમત હું સપોઝ અહીંયા આગળ લઈ લઉં છું 10 તો અહીંયા આગળ જે છે તમે જુઓ તો આને કહી દો સમીકરણ નંબર 1 સમીકરણ 1 માં c બરાબર 10 મૂકો ચાલો c બરાબર 10 મૂકો તો f બરાબર 9/5 ને ગુણ્યા 10 વત્તા 32 5 × 10 તો f બરાબર આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે 18 વત્તા 32 તો f બરાબર 8 × 10 1 2 ને 3 ને 4 કેટલા આવશે તો કે 4 આવશે આપણો પ્રથમ ઉકેલ જે છે એ શું આવશે પ્રથમ ઉકેલ જો ખાસ યાદ રાખજો x એટલે આપણો પ્રથમ હોય છે એટલે સેલ્સિયસ c, f એટલે લખાશે કેમ કે મિત્રો આમ લખાશે કઈ રીતના 10,40 પ્રથમ ઉકેલ ચાલો બીજો ઉકેલ આપણે તો કે સમીકરણ 1 માં c બરાબર 15 c બરાબર 15 મૂકીએ તો f બરાબર 9/5 c વત્તા 32 9/5 ગુણ્યા 15 વત્તા 32 5 તેરી 15 9 તેરી 27 વત્તા 32 એ તમારો કેટલો આવશે 59 અને 5 f બરાબર આવશે 59 તેથી બીજો ઉકેલ કેટલો આવશે તમારો પેલા c લખવાનો છે 15,19 ચાલો એ જ રીતના આપણે હવે ત્રીજો ઉકેલ લઈએ સમીકરણ 1 માં f બરાબર -5 ચાલો f બરાબર જે છે એ શું સોરી c બરાબર જે છે એ તમે જોઈ શકો છો કેટલા લખું છું તો કે -5 લખું છું તો c બરાબર -5 લખું તો f બરાબર 9/5 c વત્તા 32 9/5 c એટલે આપણે લખ્યા -5 વત્તા 32 આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે આપણે કીધું આવશે -9 + 32 તો -9 32 માંથી 10 બાદ તો અહીંયા આવશે 23 f તો ત્રીજો ઉકેલ શું આવશે તે -5 × 23 કેટલા આવશે ઓકે 23 -5 × 23 ચાલો અહીંયા આપણે જે છે એ તમે જુઓ તો આ આપણો જે છે એ શું થઈ ગયું તો ત્રીજો હવે આપણે એક બોક્સ બનાવી નાખીએ c અને f c ની કિંમત પહેલા 10 લીધી પછી 15 લીધી c ની કિંમત 10 લીધી ત્યારે f 40 મળ્યો 15 લીધી ત્યારે f 59 મળ્યો અને c ની કિંમત જે છે એ કેટલી લીધી તો -5 લીધી ત્યારે f કેટલો હતો 23 ચાલો અહીંયા આપણે જે છે હવે આપણે એનો ગ્રાફ દોરવાનો છે પણ ગ્રાફ માટે ખાલી તમને એક પ્રમાણ આપી દઉં ગ્રાફ તમારે જાતે તમારે દોરવાનો છે અહીંયા આગળ જે છે તમે જો ટૂંકમાં કહી દઉં તો આ રીતના તમે ગ્રાફ દોરશો તો અહીંયા આગળ જેમ x અક્ષ અને અહીંયા આગળ જે છે જેમાં y અક્ષ કહેતા હતા તો આપણને અહીંયા આગળ કીધું છે કે x અક્ષ પર તમારે શું લેવાનું છે તો કે સેલ્સિયસ લેવાનું છે અને y અક્ષ પર તમારે શું લેવાનું છે તો કે ફેરેનહાઇટ અહીંયા આગળ x અક્ષ પર બધું શું આવશે સેલ્સિયસ અને આ y અક્ષ પર જે છે બધું જે છે શું આવશે તો કે ફેરેનહાઇટ
y અક્ષ પર બધો આવશે ફેરેનહીટ. અહીંયા આગળ જે છે પ્રમાણ માપ તમારે કેવા લેવાના છે તો પ્રમાણ માપ જે છે એ તમે અહીંયા આગળ લખી શકો છો કે 1 સેમી બરાબર 10 પ્રમાણ માપ 1 સેમી બરાબર 10 અહીંયા આગળ 10 20 30 40 અહીંયા આગળ જે છે -10 -20 -30 એ જ રીતે 10 20 30 40 પહેલા 10,40 તો 10,40 ને આવે એ રીતનો આપણો તમારો ગ્રાફ દોરવાનો છે બરાબર એટલે એક ગ્રાફ તમને ઘરે હોમવર્કમાં આપું છું ઉકેલ જે છે તમને મેં અહીંયા આગળ લઈ દીધા છે એટલે હવે કદાચ તમને કોઈને આમાં પ્રોબ્લેમ હોય તો તમારી રીતે તમે F પસંદ કરી C પસંદ કરી બીજા ઉકેલ પણ લાવી શકો છો બરાબર ચાલો એની પછી આપણે પ્રશ્ન જોઈએ આપણે જે પણ ચાર પૂછ્યા છે તો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજો ત્રીજો અને ચોથો આ ચાર પ્રશ્ન જે છે એ એને અને ગ્રાફને કાંઈ આમ તો લાગે ઓળખતું નથી એ ખાલી આપણે આ સૂત્રની અંદર કિંમત મૂકીને આપણે જોવાનું છે સૂત્ર જે છે તમે દરેક લોકો જાણો છો સૂત્ર આપણે અહીંયા આગળ આપી દીધું છે F બરાબર 9/5 C + 32 હવે અહીંયા આગળ આપણે બીજા પ્રશ્નમાં કીધું છે કે જો તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ હોય તો ફેરનહીટમાં તાપમાન શું આવશે એટલે એનો મતલબ એવું કહેવા માંગે છે કે જો તાપમાનને અહીંયા આગળ 30 ડિગ્રી સેલ્સિયસ તમે મૂકી દો તો ફેરનહીટ તમને કેટલું આવશે તો આપણે ગણતરી કરીએ બીજો પ્રશ્ન છે C બરાબર 30 મૂકતા તો F બરાબર 9/5 ગુણ્યા 30 વત્તા 32 5 6 30 9 6 54 વત્તા 32 તો એ તમારે જે છે કેટલો આવશે ઓકે 86 તો જો તાપમાનની અંદર 30 ડિગ્રી સેલ્સિયસ મૂકીએ ત્યારે ફેરનહીટ આપણને કેટલું મળે છે વિદ્યાર્થી મિત્રો 86 એ જ રીતના જે છે એ ત્રીજો પ્રશ્નની અંદર તમને કીધું કે જો ફેરનહીટ 95 હોય તો સેલ્સિયસ કેટલું છે એનો મતલબ અહીંયા આગળ આ સૂત્રની અંદર જેમ આપણે C બરાબર દેખાય ને આપણે 30 લખાતા હવે આપણે F દેખાય ને કેટલા લખવાના છે કે 95 તો આપણો ત્રીજો પ્રશ્નનો જવાબ જે છે એ લખીએ F બરાબર 9/5 C + 32 F બરાબર આપણે કેટલા કીધા છે તો કે 95 ફેરનહીટ તો 95 વત્તા 9/5 C વત્તા 32 વત્તા 32 છે ને આમાં જોડાવો એટલે કેવા થઈ જશે વિદ્યાર્થી તો -32 બરાબર 9/5 C 55 માંથી 32 જશે 5 માંથી 2 જશે 3 9 માંથી 3 જશે એટલે કેટલા આવશે તો 6 બરાબર 9/5 અને C ચાલો 5 નો 63 સાથે ગુણાકાર થશે 63 ગુણ્યા 5 બરાબર 9 9 જે છે એ ક્યાં બે જશે તો નીચે ભાગાકારમાં 9 * 63 તો આપણને C બરાબર જે છે કેટલા આવશે તો કે 35 તો જો ફેરનહીટ આપણે 95 મૂકીએ તો આપણને સેલ્સિયસ કેટલું મળે છે વિદ્યાર્થી મિત્રો કે 35 મળે છે બરાબર એની પછીનો આપણે જોઈએ તો ત્રીજો પ્રશ્ન ત્રીજા પ્રશ્નની અંદર શું કહેવા માંગે છે કે એનો એમ એ કહેવા એવું માંગે છે કે જો તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ હોય તો હવે એમ કહે છે કે અહીંયા આપણે તમે 0 મૂકી દો ચાલો અહીંયા આપણે જે છે આપણો F બરાબર 9/5 C + 32 કે જો સેલ્સિયસ જે છે એ 0 હોય ત્યારે ફેરનહીટ કેટલું છે આપણો પહેલો પ્રશ્ન એ છે કે જો 0 ડિગ્રી સેલ્સિયસ હોય તો ફેરનહીટમાં કેટલું તાપમાન હોય અને જો ફેરનહીટ 0 હોય તો સેલ્સિયસમાં કેટલું થાય છે તો પહેલા આપણે એમ કીધું છે કે જો સેલ્સિયસ 0 હોય તો ફેરનહીટ કેટલું થાય તો ચાલો સૂત્રની અંદર તમે જુઓ તો 9/5 અહીંયા આગળ જે છે 0 મૂકી દો અને આ 32 તો આ તો જે છે એ ગુણાકારમાં છે 0 સાથે તો 0 થઈ જશે તો જો સેલ્સિયસ 0 મૂકું છું ત્યારે ફેરનહીટ કેટલું આવે છે તો 32 આવે છે હવે તો કે ફેરનહીટ 0 મૂકું છું જો ફેરનહીટ જે છે એ 0 મૂકું ત્યારે સેલ્સિયસ કેટલું આવે છે આપણો પ્રશ્ન હવે એ છે તો અહીંયા આગળ જે સૂત્ર જે છે F બરાબર 9/5 C + 32 આની અંદર આપણે આ 0 મૂકીએ બરાબર 9/5 C + 32 વત્તા 32 આ બાજુ આવશે એટલે કેવા થઈ જશે તો -32
ચાલો 5 નો 32 સાથે વિદ્યાર્થી મિત્રો ગુણાકાર થશે -32 ગુણ્યા 5 9c બરાબર 32 ગુણ્યા 5 5 દુ 10 1 5 3 15 ને 16 -160 c બરાબર -160 ભાગ્યા તમે 9 કરશો એટલે કેલ્ક્યુલેટર ની અંદર 17.777 એવો આવશે એટલે આપણે એને લખવું તો આ રીતના લખાય c બરાબર -18 c બરાબર -18 આ તો તમારો ચોથા નંબરનો પ્રશ્ન કે જો સેલ્સિયસ તમે 0 મૂકો છો ત્યારે ફેરનહીટ કેટલું થાય છે અને ફેરનહીટ 0 મૂકો ત્યારે સેલ્સિયસ કેટલું થાય છે ચાલો એની પછીનો છેલ્લો પ્રશ્ન જે છે એનો આપણે જવાબ દઈએ તો એને એમ કીધું છે કે ફેરનહીટ અને સેલ્સિયસ ને સંખ્યાત્મક રીતે સમાન હોય તેવું તાપમાન હોય જો હા તો તે શોધો છો એનો મતલબ એવું કહેવા માંગે છે કે ફેરનહીટ અને સેલ્સિયસ જે છે એ ક્યારેય એક સરખા હોઈ શકે છે હા હોઈ શકે છે ફેરનહીટ અને સેલ્સિયસ જે છે એ ક્યારેય એક સરખા હોઈ શકે છે અને જો હોય તો એ કેટલું હોય છે એ તો તમે ગ્રાફ જોશો તો એના આધારે તમને ખબર પડશે પણ તેમ છતાં આપણે ગણતરી કરીએ અહીંયા આગળ આપણો પાંચમો પ્રશ્ન છે કે f બરાબર 9/5 c વત્તા 32 એટલે એને કીધું છે કે ફેરનહીટ અને સેલ્સિયસ સમાન હોય તો મેં કીધું કે હા આ પ્રશ્નનો જવાબ છે હા કે ફેરનહીટ અને સેલ્સિયસ જે છે બંને કેવો હોય છે તો કે સમાન હોય છે તો f બરાબર મેં c અહીંયા આગળ લીધા છે તો અહીંયા આપણે જો તો f બરાબર 9/5 c વત્તા 32 ચાલો f દેખાય ને c લખી નાખો 9/5 c વત્તા 32 c નો અહીંયા આગળ ગુણાકાર થશે એટલે 5c બરાબર 9c વત્તા 32 ગુણ્યા 5 તો કેટલા થશે 160 9c 5c minus 9c બરાબર 160 આ કેટલો આવશે તો કે -4c બરાબર 160 તો c બરાબર -160 માં છેદમાં 4 ચોકે 100 તો કે c બરાબર જે છે કેટલો આવશે તો કે -40 c બરાબર જે છે તમારે કેટલો આવશે -40 એનો મતલબ જે છે એ ફેરનહીટ અને સેલ્સિયસ જે છે એ -40 ડિગ્રી સેલ્સિયસ બંને સમાન હશે ખ્યાલ આવ્યો તમને તો આ રીતના જે છે તમારો સ્વાધ્યાય 4.3 જે છે એની અંદર તમારે ટોટલ તમને 8 દાખલા આપ્યા કે 8 દાખલા આપણે અહીંયા વ્યવસ્થિત રીતે ગણાવ્યા છે ખાસ તો અહીંયા જે છેલ્લો પ્રશ્ન જે છે એની અંદર તમારે વ્યવસ્થિત ધ્યાન કરવાનું છે બરાબર પાંચે પાંચ પ્રશ્નોનું સોલ્યુશન તમને અહીંયા કરાવ્યું છે હવે જ્યારે પાછા ભેગા થશો ત્યારે આનાથી આગળ એક નવા ટોપિકની ચર્ચા આપણે કરશું થેન્ક્સ ફોર વોચિંગ